स्वाध्याय 7 प्रकीर्णन स्वाध्याय दाखला नंबर 5 I is equal integration dx upon x raised to 1 by 2 plus x raised to 1 upon 3 હવે અહીંયા બાળકો જો 1 by 2 અને 1 upon 3 બે છે ઘાત સ્વરૂપે તો અહીંયા ધારણા કરવાની છે આ ખાસ ધ્યાન રાખજો આ રીતે 1 by 2 x raised to 1 by 2 અને x raised to 1 upon 3 હોય ત્યારે ધારણામાં ખાસ ધારો કે x raised to 1 upon 6 is equal to બરોબર છે એટલે આનો વર્ગ કરશો બરોબર છે વર્ગ કરશો તો 1 upon 3 અને ઘન કરશો તો 1 upon 2 મળી શકે એટલા માટે હવે આપણે જોઈએ કે બે બાજુ આ ઘાત છે ટૂંકમાં બે બાજુ ષષ્ઠ મૂળ લે બે બાજુ 6 ઘાત વડે ગુણીએ ઉપર નીચે 6 ઘાત લઈએ તો અહીંયા 6 ઉડી જશે તો x થઈ જશે અને t રેસ ટુ 6 થઈ જશે ટૂંકમાં અહીંયા 1 upon 6 દૂર કરીએ તો x is equal t રેસ ટુ 6 મળશે બરોબર therefore dx is equal 6 t રેસ ટુ 5 dt આ રીતે થશે હવે આપણે જોઈએ કે કિંમત લઈએ હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખી કે આપણે જો અહીંયા આને વર્ગમૂળ x સ્વરૂપે દર્શાવે તો બે બાજુ વર્ગમૂળ એટલે આનું વર્ગમૂળ કેટલું થાય t રેસ ટુ 3 અને જો ઘનમૂળ લઈએ ઘનમૂળ બરોબર છે તો અહીંયા આવશે આપણે જોઈએ કે x સ્ક્વેર t સ્ક્વેર સોરી ઘનમૂળ લઈ તો આપણે જોઈએ કે અહીંયા વર્ગમૂળ અથવા આને દર્શાવવું હોય તો x રેઝ ટુ 1 by 2 અને આને દર્શાવવું હોય તો x રેઝ ટુ 1 upon 3 વડે દર્શાવો એટલે આ રીતે આપણે જોઈએ કે લઈ શકીએ હવે કિંમત મૂકીએ તો આપણે શું કહી શકીએ જો 6 છે હું આગળ લઈ લઉં છું 6 t રેઝ ટુ 5 આ dt ઉપર dx ની જગ્યાએ છેદમાં આપણે જોઈએ કે x રેઝ ટુ 1 by 2 તો આપણે જોઈએ કે t ક્યુબ આવશે પ્લસ x raised to 1 upon 3 તો t square આવશે તો આમાંથી t square common 6 t raised to 5 t square common તો અહીંયા આપણે જોઈએ કે t plus 1 વધશે અને આપણે જોઈએ કે dt તો અહીંયા જો બે ઘાત ગઈ ત્રણ ઘાત વધશે બરોબર આ 6 integration t raised to 3 dt upon t plus 1 હવે ઉપર આપણે ફેરફાર કરીએ 6 ઇન્ટિગ્રેશન t ક્યુબ પ્લસ 1 માઈનસ 1 બરોબર અને આ dx upon t plus 1 તો હવે આને આપણે જોઈએ કે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન દઈ દે આના ઘનના અવયવ કરી નાખી પેલા પદને સ્વતંત્ર છેદ દઈ દે બરોબર છે તો બધું એક સાથે કરો તો જો આ રીતે થઈ શકે કે આ 6 ઇન્ટિગ્રેશન t cube plus 1 upon t plus 1 આ dt પછી -6 છે અહીંયા ગુણાશે -6 ઇન્ટિગ્રેશન 6 છે અહીં ગુણ્યા એટલે -6 upon 1 upon t plus 1 આ dt આ રીતે થશે જો બરોબર આપણે જોઈ કે t plus 1 છે સ્વતંત્ર છેદ લઈ લીધો આના ઘનના આવ્યો બરોબર છે t plus 1 t square minus t plus 1 ઘનના અવયવો હવે અહીંયા અત્યારે એમ બરોબર આ કટ 6 ઇન્ટિગ્રેશન t સ્ક્વેર માઈનસ t પ્લસ 1 આ dt માઈનસ 6 ઇન્ટિગ્રેશન 1 upon t પ્લસ 1 આ dt હવે આ બધાનું ઇન્ટિગ્રેશન સરળ જ છે જો 6 બ્રેકેટમાં આપણે કહીએ કે t ક્યુબ બાય 3 t square by 2 અને આ પછી અહીંયા જોઈએ કે -6 log mod t plus 1 plus c હવે 6 વડે ગુણી નાખી બરોબર છે 6 આ t cube by 3 -6 t square by 2 60 આ એનું આ 2 3 2 હવે આપણે જોઈએ ઘન હશે x raised to 1 by 2 વર્ગ હોય અહીંયા x raised to 1 upon 3 આ 2 ઘન છે તો 1 by 2
ઘાત લેવાની 1/2 -3 વર્ગ છે તો 1/3 +6 p હોય x રેઝ ટુ 1/6 બરોબર અને -6 log mod p x રેઝ ટુ 1/6 +1 પ્લસ c બરોબર છે હવે આ રીતે આન્સર આવી શકે આનો દાખલા નંબર છે 5 સાદુરૂપમાં ધ્યાન રાખવાનું ખાસ હવે અહીંયા છે ને બાળકો આને વર્ગમૂળમાં લઈ લો 2 વર્ગમૂળ x 3 આ ઘનમૂળમાં છે x આ 6 છઠ્ઠું મૂળમાં x પછી આપણે કહીએ કે આ -6 log આ છઠ્ઠું મૂળમાં x + 1 + c આ રીતે આન્સર આપેલો છે દાખલા નંબર 6 દાખલો આપણે જોઈએ કે આગળ આવી ગયેલો છે આંશિક પૂર્ણાંકની રીત છે હું થોડોક સમજાવી દઉં છું બાકી તમારે આ જાતે કરવાનું છે આપણે જોઈએ કે આ 5x x + 1 x² + 9 હવે અહીંયા આપણે શું કરતા હતા a x + 1 x² + 9 છે bx + c x² + 9 હવે અહીંથી તમારી રીતે બરોબર છે a b c શોધી અને આગળ વધવાનું છે આગળ આવી ગયેલો દાખલો છે આ રીતનો અહીંયા બાળકો sin x ક્લોઝ બ્રેકેટ લઈ x - a plus a upon sin x - a આ dx આપણે a ઉમેરો છે ને એ બાદ કર્યો છે હવે sin આલ્ફા પ્લસ બીટા વાળું સૂત્ર લગાડવાનું sin આલ્ફા એટલે x - a into cos બીટા એટલે a પ્લસ છે એટલે પ્લસ પછી cos આલ્ફા x - a into sin બીટા a હવે sin x - a સ્વતંત્ર છેદ બાળકો ઇન્ટિગ્રેશન લખતા ભૂલાય છે ઇન્ટિગ્રેશન સ્વતંત્ર છેદ ગયા તો આ cos a છે ને અચળ પછી બાય કાઢીએ તો ઇન્ટિગ્રેશન 1 dx થશે જો 1 આ તો ઉડી ગયું cos a અચળ પદ બાય તો ત્યાં વધશે શું 1 dx હવે અહીંયા જો cos x - a cos x - a એટલે આપણે એવું કે ઇન્ટિગ્રેશન cot x - a dx બાળકો sin a અચળ છે આગળ લેવાના હોય બરોબર છે આ sin a છે ઇન્ટિગ્રેશન ની બાય અચળ છે એટલા માટે તો અહીંયા cot x - a dx સંકલન સરળ જ છે જો cos a આનું x આ sin a cot નું ઇન્ટિગ્રેશન log mod sin x તો આપણે એમ કહી શકીએ કે log mod આ sin x - a plus c હવે x આગળ લઈ x cos a plus sin a into log mod sin x - a plus c એના પછી
નંબર 8 I is equal integration e raised to 5 log x minus e raised to 4 log x upon e raised to 3 log x minus e raised to 2 log x into dx. હવે log ની આગળ સહગુણક કોઈ ઘાતે જાય તો x ની 5 ઘાત, અહીંયા x ની 4 ઘાત, x ની 3 ઘાત અને x ની 2 ઘાત. પહેલા x નું સાદું તો e raised to log x raised to 5 minus e raised to log x raised to 4 e raised to log x cube e raised to log x square dx. હવે તમને ખબર હોય તો સૂત્ર e raised to log m હોય તો આપણે જે તેનો આન્સર થાય m. આ સૂત્ર છે log e raised to m is equal m. તો અહીંયા આપણે એમ કહી શકીએ e raised to log x raised to 5 છે તો આનો આન્સર થાય x raised to 5, અહીંયા x raised to 4, x raised to 3, x square dx. ઉપરથી સામાન્ય આપણે જોઈશું કે જેટલું નીકળે એટલું x raised to 4 સામાન્ય, x square સામાન્ય, x raised to 4. તો અહીંયા આપણે શું કહી શકીએ x minus 1, અહીંયા x square સામાન્ય તો x minus 1 11 dx. આ બે ઘાત ગઈ તો અહીંયા વધશે શું, બે ઘાત વધશે તો આનું ઇન્ટિગ્રેશન x cube by 3 plus c, ખાલી ઘાતનું જ સાદું રૂપ દેવાનું થાય છે. નંબર 9 હવે જો અહીં sin છે તો એનું વિકલન cos થાય તો sin બરાબર ધારી લે. આવો દાખલો પણ આગળ આવી ગયેલો છે. ધારો કે sin x is equal t cos x dx is equal dt. ઇન્ટિગ્રેશન cos x dx is equal dt. અહીં dt લખશું આપણે અંડર 4 2 નો વર્ગ માઈનસ sin ની જગ્યાએ t તો t સ્ક્વેર. તો ઇન્ટિગ્રેશન dx upon under root a square minus x square. તો sin inverse x by a, sin inverse x એટલે t by a એટલે 2 plus t is equal તમારી પાસે છે sin inverse sin આપણે જોઈએ કે x by 2 plus નંબર 9 એના પછી છે 10. I is equal integration sin raised to 8 minus cos raised to 8 upon 1 minus 2 sin square x into cos square x dx. આપણે જો કે sin raised to 8 minus cos raised to 8 વચ્ચે માઈનસ છે, તફાવતના અવયવ લઈ શકો કારણ કે b ની ઘાત છે એટલા માટે. તો આપણે જો કે પહેલા તફાવતના અવયવ sin raised to 4x minus cos raised to 4x sin raised to 4x plus cos raised to 4x upon 1 minus 2 sin square x into cos square x dx. ફરી પાછા માઈનસ છે, તફાવતના અવયવ લઈ શકો તો
तो આપણે કહી શકીએ કે sin square x minus cos square x into sin square x plus cos square x અને આનું બાળકો સૂત્ર છે 11મા ધોરણમાં આવી ગયું sin raised to 4 plus cos raised to 4 is equal 1 minus 2 sin square x into cos square x dx upon 1 minus 2 sin square x into cos square x તો બાળકો જો આનું સૂત્ર છે sin raised to 4 plus cos raised to 4 હોય ત્યારે 1 minus 2 sin square x into cos square x મૂકી શકો હવે આ કટ બરોબર હવે આનો 1 થઈ જશે 1 હવે આનું શું તો આને ઉલટાવો તો આપણે કહી શકીએ cos square x minus sin square x બરોબર છે આ ઉડી ગયા dx તો આનું શું થાય cos square x minus sin square x is equal cos 2x આ dx cos નું વિકલન sin minus sin 2x by 2 plus c x નું સમગુણક છેદમાં રેડી હવે સમ નંબર 10 છોકરો આ રીતનો એક દાખલો આવી ગયો પણ અહીંયા છે ને માઈનસ હતા અહીંયા છે ને x a x b છે ગમે ત્યારે cos આવી રીતે આપ્યું હોય આવી રીતે રકમ હોય ત્યારે તમારે ઉપર નીચે sin વડે ગુણવાના છે પણ થીટા શું લેવો એ ધ્યાન રાખવાનું થીટા શું લેવો એ ધ્યાન રાખવાનું જો સમજો હવે અહીંયા છે ને પ્લસ હોય ને વચ્ચે પ્લસ x a x b વચ્ચે પ્લસ હોય ત્યારે થીટા a b લેવાનો જો વચ્ચે માઈનસ હોય તો થીટા b a એટલો ફેર તો અહીંયા આવ્યું કે 1 upon sin a b ઇન્ટિગ્રેશન sin a b આ dx upon cos x plus a cos x plus b જો વચ્ચે પ્લસ હોય એટલે a b વચ્ચે માઈનસ હોય ત્યારે b a લેવાનું હવે 1 upon sin a b ઇન્ટિગ્રેશન આની ફેર બદલી બરોબર છે હવે અહીંયા આપણે જોઈએ કે આ sin ક્લોઝ બ્રેકેટ આપણે એમ કહીએ કે x a minus x minus b તો જો અહીંયા આપણે બ્રેકેટ ઓપન કરશું તો -x ઈ +x સાથે જશે a માઈનસ માઈનસ પ્લસ b જો -x ગયા બરાબર પ્લસ a વત્તે ઓછે ઓછા b હવે છેદ એમનો આટલું થઈ જાય એટલે આપણે જોઈએ કે એકદમ સરળ થઈ જાય છે sin alpha plus beta alpha minus beta વાળું સૂત્ર લઈ લ્યો sin a minus b sin a minus b integration આપણે જોઈએ કે sin alpha into cos beta minus cos alpha into sin beta છેદમાં આપણે એમ કહીએ કે cos x minus a into cos x minus b into અહીંયા dx સ્વતંત્ર છેદ 1 upon sin x a minus b હવે બાળકો સ્વતંત્ર છેદ દઈએ ત્યારે શું થાય છે જો કોણ ઉડશે
તો જો cos અહીંયા પ્લસ છે છેદમાં પ્લસ જ આવશે, અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે, તો જો cos x + b ગયા તો sin x + a upon cos x + a, તો અહીંયા cot આપણે જોઈએ કે x + a સોરી 10. હવે આ માઈનસ, હવે અહીંયા તમે જુઓ કોણ જશે, તો આપણે એમ કે cos x + a ગયા બરોબર છે, તો sin x + b upon cos x + b, તો અહીંયા તમને વધશે કે 10x + b into dx. હવે જો ઇન્ટિગ્રેશન બે નું ભેગું કરી નાખીએ આપણે, કારણ કે દાખલો થોડોક મોટો થઈ જાય છે, 1 upon sin a - b, તો અહીંયા તમે જુઓ k નું ઇન્ટિગ્રેશન log mod sec theta x + a, log mod sec x + a theta વચ્ચે માઈનસ, પછી અહીંયા આપણે લખીએ log mod sec આપણે લખીએ થીટા છે x + b ક્લોઝ બ્રેકેટ પૂરો c. હવે બાળકો લોગરિધમ ના નિયમ અનુસાર આપણે એમ કહી શકીએ વચ્ચે માઈનસ છે, લોગ કોમન એટલે ભાગાકાર થઈ જશે, તો આપણે લખીએ 1 upon sin a - b log sec x + a sec x + b અને આ પ્લસ c. હવે બાળકો આની છે ને કોસમાં પરિવર્તન કર્યું છે, કોસમાં, તો આને છેદમાં લઈ લ્યો અને અંશમાં લઈ લ્યો, તો આપણે એમ કહી શકીએ કે 1 upon sin a - b અને ઉપર તો cos x + b અને નીચે cos x + a. હજી છોકરાઓ ફેર કર્યો છે, x + a વાળું પદ છે ને ઉપર રાખ્યું છે, એટલે આને ઉલટાવશો ને લોગરિધમ ના નિયમ અનુસાર અહીંયા આગળ માઈનસ થશે, તો અહીં -1 કરી નાખી sin a - b બરોબર છે. હવે આને ઉલટાવશો એટલે આગળ માઈનસ થઈ ગયા, એટલે cos x + a cos x + b પ્લસ આ રીતે આપણે જોઈએ કે દાખલો લખી શકીએ. હજી આને તમારે માઈનસ દૂર કરો તો b - a કરી નાખો એટલે આ માઈનસ દૂર થઈ જશે. દાખલો વ્યવસ્થિત સમજજો, 1 થી 2 વખત. રેડી? દાખલા નંબર 11 અહીં સુધી રાખીએ બરોબર છે. ન સમજાય ને પૂછી લેવાની છૂટ.